હેલો વિદ્યાર્થી મિત્રો, તમારું અમારી એમજે ક્લાસીસ ચેનલમાં હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 12 ના પ્રકરણ નંબર 1 વિશે વાત કરીશું, જેની અંદર મેં તમને થિયરી પાર્ટ 1 માં શીખવાડી દીધી છે, કઈ કઈ વસ્તુ પૂછાશે એ પણ તમને કહી દીધી છે। હવે આપણે દાખલા નંબર 3 જે મોસ્ટ આઈએમપી છે, જેમાં 1 થી 11 દાખલા છે, જે તમારે પરીક્ષાની અંદર 100% આવશે। તો એ કઈ રીતે ગણવાના, તો આપણે એની આગળ વાત કરી। ઓકે, સ્વાધ્યાયની અંદર દાખલા નંબર 3 નો દાખલા નંબર 1, ચલો જુઓ। હવે અંદર કીધું છે એક ભાગીદાર પેઢીમાંથી દર મહિનાને અંતે એક સરખી રકમનો ઉપાડ કરે છે। અંતે કુલ વાર્ષિક ઉપાડ 12,000 છે અને જો ઉપાડ પર 12% લેખે વ્યાજ ગણવાનું હોય તો વર્ષના અંતમાં ઉપાડ પર વ્યાજ શોધો। ઓકે, ચલો, હા ઈઝી દાખલો છે, આ બોર્ડ ઉપર ધ્યાન રાખો। સૌથી પહેલા તમને કુલ વાર્ષિક ઉપાડ આપ્યો છે, કુલ વાર્ષિક ઉપાડ જે છે 12,000, તો આપણે વ્યાજ રહ્યું ને મહિનાનું। ઓકે, તો આપણે માસિક ઉપાડ ગણવો છે તો અહીં લખ નાખવાનું માસિક ઉપાડ। આખા વર્ષમાં 12,000 હોય, એનો મતલબ 12,000 તમે ભાગ્યા 12 કરો એટલે તમને 1,000 રૂપિયા મળે। એક મહિનાનો 1,000 ઉપાડ થયો। ઓકે, આ ઉપાડ પર વ્યાજ તમને કેટલું કીધું છે, તો ઉપાડ પર વ્યાજ તમને 12% લખી દીધું છે। અને વ્યક્તિ જે છે અંદર એ કઈ તારીખે ઉપાડ કરે છે, તો એ દર મહિનાને અંતે ઉપાડ કરે છે। હવે જો દર મહિનાને અંતે ઉપાડ હોય ને એટલે યાદ રાખવાનું n બરાબર 66/12 લઈ લેવાનું, આ યાદ રાખવું પડશે। હવે બીજું કઈ નથી કરવાનું, તમારું સૂત્ર મૂકી દો તમને યાદ હોય તો અહીં લખવાનું ઉપાડ પર વ્યાજ, જેને આપણે I કહેશું, બરાબર PRN/100। P એટલે તમારું મુદ્દલ કેટલા લેવાના, 1,000 રૂપિયા, ગુણ્યા R એટલે વ્યાજનો દર તો 12% હતા, અને N એટલે 66/12, અને અહીંયા કેટલા આવશે 100, 12 નીકળી ગયા, 2 મીંડા નીકળી ગયા, એટલે કેટલા આવ્યા 660 રૂપિયા ઉપાડ આવશે। એક મહિનાનું ઉપાડ પર વ્યાજ 660 રૂપિયા આવશે। ક્લિયર? આ રીતે તમારે દાખલો ગણવાનો, જોઈ લેજો, ન સમજાય તો મને કોમેન્ટ્સમાં કહેજો। ઓકે, ચલો દાખલા નંબર 2 ની વાત કરીએ। ઓકે, ચલો દાખલા નંબર 2 માં શું કે છે એની જોઈ લે આપણે। તો એની અંદર કીધું છે અમૃતા અને દિવ્યા એક પેઢીના ભાગીદારો છે, અમૃતા અને દિવ્યા। હવે તમને એની અંદર તેઓનું મૂડીનું પ્રમાણ 3:2 આપેલું છે। અમૃતાને તેનું કમિશન બાદ કર્યા પછીના ચોખ્ખા નફા ઉપર 8% કમિશન દેવાનું છે। વર્ષના અંતે પેઢીનો નફો 96,876 હોય તો અમૃતાને કુલ કેટલી રકમ મળે, સમજાણું? તો શું કરવાની તમે, પેલા અહીંયા અમૃતાનું કમિશન ગોત લેવાનું, આ લખવાનું અમૃતાનું કમિશન। હવે કમિશનનું સૂત્ર તમને ખબર હોય છે। ઓકે, તો શું આવશે, કમિશન ગુણ્યા, અથવા અહીં લખી શકો તમે, આમાં તમને આપ્યું છે ને ચોખ્ખો નફો કયો કે વેચડી પાત્ર નફો, ગુણ્યા કમિશનનો દર છેદમાં આવશે 100 પ્લસ કમિશનનો દર। હવે ચોખ્ખો નફો તમને આપેલો જ છે અંદર, તો કેટલો હતો 96,876, 96,876 ગુણ્યા 8 છેદમાં આવશે 108। રેડી? ચલો હવે આપણે એની વાત કરીએ, તો આનો ગુણાકાર કરી નાખીએ, 96,876 ગુણ્યા 8 ભાગ્યા 108, 7,176 રૂપિયા આવશે। આ એનું કમિશન છે। હવે તમને એમ કીધું છે કે એને આપણે નફો દેવો પડે ને, તો આ લખવાનું અમૃતાને મળતી રકમ, અમૃતાને મળતી રકમ, તો આપણે 96,000 જે હતા એમાંથી પેલા કમિશન બાદ કરી નાખવાનું, 96,876 માઇનસ 7,176, એટલે રકમ આવશે 89,700। હવે આ રકમને આપણે કયા પ્રમાણમાં દેવાની, તો સરખે છે। શું કામ? કેમ કે રકમની અંદર તમને શું આપેલું છે, મૂડીનું પ્રમાણ, નફો નુકસાન નફા નુકસાનના પ્રમાણમાં આવે છે, તો ગુણ્યા 1/2 કરો તો રકમ ભાગ્યા 2 કરો એટલે રકમ કેટલી આવશે, 44,850 રૂપિયા આવશે। રેડી? હવે આપણે શું કરવાનું, તો અમૃતાને કુલ મળતી રકમ અહીં ગોત નાખવાની, અમૃતાને મળતી કુલ રકમ, તો એને કેટલા મળ્યા, તો 44,850 અને કમિશનના કેટલા મળ્યા, તો 7,176, તો બંનેનો સરવાળો કરી નાખી 7,176, એટલે રકમ કેટલી મળી, 52,026। રેડી? આ તમારો જવાબ આવશે। ક્લિયર? ચલો હવે આ દાખલો તમે જોઈ લેજો, ન સમજાય તમે મને કહી શકો। ચલો
હવે એના પછી દાખલા નંબર ત્રીજો જોઈએ. દાખલા નંબર ત્રીજામાં શું કે છે એની વાત કરીએ. આ જોઈ લેજો, લખી નાખજો તમારી નોટબુકમાં. ઓકે, ચલો. વિસ્મય, અભિજીત અને કૃણાલ 3:2:4 ના પ્રમાણમાં નફો નુકસાન વેચી લેતા ભાગીદારો છે. મેનેજરને કમિશન આપ્યા બાદ વધતા નફાના 10% એટલે કે કમિશન આપવાનું છે. અને અભિજીતના ભાગે 30,000 નફો આવે છે તો મેનેજરના કમિશનની ગણતરી કરો. રેડી? તો આ દાખલો અઘરો નથી. ચલો જોઈએ કેમ ગણવાનો છે. ઓકે, ચલો દાખલા નંબર ત્રીજાનો ત્રીજો. અંદર શું કીધું છે? તો 3 ભાગીદાર હતા, વિસ્મય, અભિજીત અને કૃણાલ. હવે આનું તમને આપેલું છે 3:2:4. સમજો, ધ્યાન રાખજો. દાખલામાં થોડુંક ડિફિકલ્ટ છે. હવે એમ કીધું છે મેનેજરને 10% કમિશન આપવાનું છે. હવે અંદર કીધું અભિજીતના ભાગે 30,000 નફો મળે, મતલબ આ વ્યક્તિના ભાગે 30,000 નફો મળે. આના ભાગે કેટલો છે ને આના ભાગે કેટલો નફો. હવે મેનેજરને કમિશન માર દેવું હોય તો કુલ નફા ઉપર દેવું પડે કે ન દેવું પડે? તો આનો ભાગ કેટલો હતો? 2 હતો. તો આ લખી શકો તમે કે ભાઈ ધંધાનો કુલ નફો 1 રૂપિયા છે. ઓકે, 1 થી દર્શાવી શકો. હવે માની લો કે આ બધાનો સરવાળો કરીને બતાવી શકો અને 1 થી દર્શાવી શકો. તો આપણે માની લો કે અભિજીતના ભાગે અહીં લખવાનું, અભિજીતના ભાગે એટલે કે એનો ભાગ કેટલો હતો? 2. અને આ બધાનો સરવાળો કરો, 3 ને 2 5 ને 4 9, કુલ સરવાળો 9 થાય. તો 2/9 ના ભાગે કેટલા મળે છે એને? 30,000 રૂપિયા નફો મળે છે. તો ધંધાનો કુલ નફો 1 હોય ત્યારે એને કેટલી રકમ મળે, મતલબ ધંધાનો કુલ નફો કેટલો? તો અહીં લખવાનું 1 ગુણ્યા 30,000 ભાગ્યા 2/9. 9 ક્યાં હોય જાય ઉપર? તો 1 ગુણ્યા 30,000 ગુણ્યા 9 ભાગ્યા 2. અહીં શું આવશે? 15,000 આવશે. 15 9 135. રેડી? પાછળ 3 મીંડા લગાડજો, 1,35,000 આવશે. ક્લિયર? ચલો, હવે આ 1,35,000 ને આપણે શું કરવાના? મેનેજરના કમિશન ને વેચી દેવાના. અહીં લખવાનું, હા ઈઝી છે. મેનેજરનું કમિશન બરાબર 1,35,000 ગુણ્યા ડાયરેક્ટ 10% જ કરી નાખવાના, છેદમાં 10 મતલબ 100. તો કેટલા આવશે? 13,500 એને કમિશન મળશે. રેડી? ચલો, આ તમારો જવાબ. જોઈ લેજો, ન સમજાય તો કહેજો મને. ઓકે, ચલો હવે દાખલા નંબર 4 ની વાત કરીએ. ઓકે, ચોથા દાખલામાં શું કહે છે? તો રાજકુમાર, કૌશિક અને શર્માનું નફા નુકસાનનું પ્રમાણ 15:10:9 છે. જો વર્ષના અંતે પેઢીનો કુલ નફો 68,000 થયો હોય તો દરેક ભાગીદારને મળતો નફો ગોતવાનો. આ એના કરતા ઈઝી દાખલો છે. ચલો બોર્ડ ઉપર ધ્યાન રાખજો. ઓકે, આને સ્ક્રીનશોટ પાડીને તમે લખી દો. ઓકે, ચલો દાખલા નંબર 4. ઓકે, નંબર 4 શું કે છે? તો રાજકુમાર, પછી કૌશિક અને શર્મા, એનું પ્રમાણ તમને આપેલું છે 15:10:9. હવે તમને કીધું છે કે વર્ષના અંતે પેઢીનો કુલ નફો, આ લખીએ, કુલ નફો 68,000 છે. તો બધા ભાગીદારને કેટલી રકમ મળે? તો શું કરવાનું? જો આ બધાનો પેલા સરવાળો બનાવવાનો. 15 ને 10 25, 25 ને 9 30 ને 4 34. ઓકે, ટોટલ આનો સરવાળો 34 થાય. હવે શું કરવાનું? જો પેલા ભાગીદારને આપણે વેચી, રાજકુમાર, કઈ લખવાનું? રાજકુમારને મળતી રકમ બરાબર. ટોટલ રકમ કેટલી હતી? 68,000 હતા. એના ગુણ્યા 15 કરો અને ભાગ્યા કેટલા કરવાના? 34. હવે બીજાનું ગોતવાનું, કૌશિકનું, કઈ લખવાનું? કૌશિકને મળતી રકમ બરાબર 68,000 ગુણ્યા 10 ભાગ્યા 34 કરવાના. હવે એવી જ રીતે શર્માને મળતી રકમ, કઈ લખવાનું? શર્માને મળતી રકમ બરાબર 68,000 ગુણ્યા 9/34. હવે આ બધાનો આપણે ગુણાકાર કરીને સાદુરૂપ દઈ દઈએ કેટલું આવે છે. તો પેલાના આવશે 68,000 ગુણ્યા 15 ભાગ્યા 34, એટલે પેલાને 30,000 રકમ મળશે. હવે બીજાની રકમ તો 68,000 ગુણ્યા
10/34. બીજાને 20,000 રકમ મળશે અને ત્રીજાને 68,000 ગુણ્યા 9/34 એને 18 રકમ મળશે. રેડી? આ રીતે ત્રણેયની રકમ આવશે અને આટલું જ ખાલી તમારે દાખલામાં કરવાનું એટલે તમને 3 માર્ક મળી જશે. ક્લિયર? ચલો જોઈએ એના પછીનો દાખલા નંબર 5. ચલો અંદર ધ્યાન રાખજો. 5માં થોડું સમજવા જેવું છે. ઓકે, ચલો. હવે શું કે છે જો 5માં ખાસ એ ધ્યાન રાખવાનું કે તમારે શું ધારવાનું. અંદર લખ્યું છે મહેતાને પંડ્યા કરતા 4 ગણો રકમ. તો આપણે અહીં લખી મહેતાને પંડ્યા કરતા 4 ગણો. ઓકે, પછી શું કીધું છે આગળ જુઓ. બાજપાઈને મહેતાના હિસ્સાનો અડધો ભાગ. તો આ લખવાનું બાજપાઈને મહેતાના હિસ્સાનો અડધો ભાગ. જો આમાં ધારવાનું કેમ એ ખાસ શીખવાડતા છે. મહેતાને પંડ્યા કરતા 4 ગણો આપો એટલે પંડ્યાનું તમે ધારો એટલે તમને મહેતાનું મળી જાય અને મહેતાનું મળે એટલે તમને બાજપાઈનું મળી જાય. સમજાણું? અને ધારવાનું શું તો તમે 100 ધારી શકો, એના કઈ ફેર પડે નહીં. સમજાણું? તો આ લખીએ. ચલો, ધારો કે પંડ્યાને 100 રૂપિયા નફો મળે છે. તો એના કરતા શું છે મહેતાને 4 ગણો કીધો. તો આ લખીએ મહેતાને પંડ્યા કરતા 4 ગણો એટલે શું થાય 100 ગુણ્યા 4 કરો એટલે 400 આવ્યા એના. જ્યારે બાજપાઈને લખવાનું બાજપાઈને મહેતા કરતા અડધો ભાગ. તો જો હવે ઈ કેમ ગોતવાની તમને કીધું. મહેતાને મતલબ બાજપાઈને મહેતા કરતા અડધો ભાગ. તો મહેતાને કેટલા મળ્યા? 400 મળ્યા હતા. તો 400 ના અડધા એટલે 2 વડે ભાગવાના. કેટલા આવ્યા? 200 આવ્યા. હવે ગોઠવી નાખવાના ત્રણેયના નામ. તો જો પેલા કોનું નામ આપ્યું હતું? મહેતા. અહીં લખીએ મહેતા, બાજપાઈ, સોરી મહેતાને પંડ્યા કરતા કઈ વાંધો નહીં. જો નામ આડાવડા થાય તો પણ ચાલે, એવું કઈ જરૂરી નથી. પેલા તમે મહેતાનું લખો પછી પંડ્યાનું લખો અથવા પંડ્યાનું પેલા લખો તોય ચાલે, એનાથી કઈ ફેર પડે નહીં. પણ નામ ખાસ ધ્યાન રાખવાનું. મહેતા, પંડ્યા અને બાજપાઈ આપણે એમ રાખીએ મહેતા, પંડ્યા અને બાજપાઈ. જો કદાચ તમારે જવાબની અંદર નામ આડાવડા હોય તો જવાબમાં ફેરફાર થાય, બાકી રકમ સેમ જ આવે. મહેતાના કેટલા તમે ધાર્યા હતા? જો મહેતાને પંડ્યા કરતા 4 ગણો રકમ એટલે મહેતાને 400 મળતો. પંડ્યાને આપણે કેટલા ધાર્યા? તો પંડ્યાને આપણે ધાર્યા 100 અને આને કેટલા મળ્યા? 200. સમજાણું? હવે બધામાં 0 0 કાઢી નાખો, બબે નીકળી ગયા એટલે શું આવ્યું? 4:1:2. ઓકે, હવે શું કરવાનું? રકમ બધાની ગોતવાની. કાંઈ લખવાનું મહેતાને મળતી રકમ. મહેતાને મળતી રકમ. તો કુલ નફો અંદર તમને રકમમાં આપ્યો તો કેટલો હતો? 87,500. કાંઈ લખવાનું 87,500 ગુણ્યા મહેતાનો ભાગ શું હતો? 4 હતો અને કુલ સરવાળો 4 ને 1 5 ને 2 7. તો 4/7 આવશે. પછી એવી જ રીતે કોનું ગોતવાનું? પંડ્યાનું. તો આ લખવાનું પંડ્યાને મળતી રકમ. તો એના 87,500 હતા, એના ગુણ્યા 1/7. પછી ત્રીજાનું ગોતી આપણે બાજપાઈનું. આ લખવાનું બાજપાઈને મળતી રકમ બરાબર 87,500 ગુણ્યા કેટલા આવશે? તો 2/7. હવે બધાનો ગુણાકાર કરી નાખી. ચલો 87,500 ગુણ્યા 4 ભાગ્યા આવશે 7 એટલે કેટલા? 50,000. પેલાને મળશે 50,000. ચલો બીજા 87,500 ગુણ્યા 1/7 એને મળશે 12,500. જ્યારે ત્રીજો વ્યક્તિ છે 87,500 ગુણ્યા 2/7 તો એને મળશે 25,000. રેડી? ચલો આ રીતે બધાનો આપણે જવાબ આવશે. અને ખાસ કરીને આ બધી વસ્તુ તમને ગોતતા આવડે. મેન વસ્તુ અહીંયા છે ધારવામાં ખાસ ધ્યાન રાખવાનું એટલે તમને આરામથી જવાબ મળે. રેડી? ચલો હવે એના પછીનો દાખલો જોઈએ, દાખલા નંબર 6.
ચલો દાખલા નંબર 6 માં શું કહે છે એની વાત કરીએ. તો અંદર તમને કીધું છે શીલા, સુરભી અને સંકેત એક પેઢીના ભાગીદાર છે. આપણે નામ લખના છે શીલા, સુરભી અને સંકેત. હવે અંદર કીધું છે કે ભાઈ એનો નફાનું પ્રમાણ આપ્યું છે. જો 3:2:3 ના પ્રમાણમાં વેચવાને બદલે ભૂલથી 2:1:3 ના પ્રમાણમાં વેચ્યું તો આમાં શું કરવાની તમને કહી દો. જો 3 ભાગીદાર લખ્યા ને આ લખવાનું સાચી ફાળવણી, મતલબ આ સાચું પ્રમાણ. સાચી ફાળવણી માંથી સાચી ફાળવણી શું હતી તો 3:2:3. ઓકે. અને તમને ખોટી ફાળવણી શું આપી હતી તો આ લખવાનું ખોટી ફાળવણી. તો ખોટી ફાળવણીનું પ્રમાણ હતું 2:1:3. હવે કરવાનું શું તમને જો આ બધાનો સરવાળો તમને આવડે. ખાલી તમારે આમાં બીજું કોઈ વસ્તુ નથી કરવાની. જે સાચું પ્રમાણ હોય ને એમાં નફાને વેચી દેવાનું અને પછી ખોટા પ્રમાણમાં વેચી દેવાનું. પછી બંનેની બાદબાકી કરી નાખવાની. તો જો નફો તમને આપ્યો તો કેટલો આપ્યો તો 1,35,000. અહીં લખવાનું કુલ નફો 1,35,000. સમજ. હવે 1,35,000 ગુણ્યા 3 કરો ભાગ્યા 3 ને 2 6 મતલબ 3 ને 2 5 ને 3 8. રેડી. તો પેલાનો આવ્યો 50,625. હવે બીજાનો જો તો 1,35,000 ગુણ્યા 2 ભાગ્યા 8. બીજાના મળ્યા 33,750. હવે ત્રીજાના ગોતી. ત્રીજાના એ 50,625 જ આવશે. 50,625. રેડી. હવે શું કરવાનું કે આ નફાને ખોટા પ્રમાણમાં વેચી દેવાનું. તો 1,35,000 ગુણ્યા 2 ભાગ્યા 6 એટલે આના એવા 45,000. પછી બીજાના જુઓ 1,35,000 ગુણ્યા 1 ભાગ્યા 6 એટલે આના એવા 22,500. જ્યારે હવે છેલ્લો વ્યક્તિ છે 1,35,000 ગુણ્યા 3 ભાગ્યા 6 એટલે આના એવા 67,500. સમજાણું. જો પેલા મેં શું કર્યું સાચા પ્રમાણમાં 1,35,000 ને વેચી દીધા ત્રણે ભાગી. પછી એ જ પ્રમાણમાં ખોટા પ્રમાણમાં ભાગીદારને વેચી દીધા. હવે બંનેની શું કરવાની બાદબાકી. તો જો 50,625 માંથી અહીં લખી 50,625 માઇનસ 45,000 કેટલા એવા 5,625. પણ આ કેવા એવા પ્લસ. હવે બીજાને 33,750 માઇનસ 22,500. આના એવા 11,250 પણ કેવા પ્લસ. જ્યારે 50,625 માઇનસ 67,500 તો આના કેટલા એવા 16,875 પણ કેવા માઇનસ. રેડી. હવે આમાં શું કરવાનું આની ભૂલ સુધારણા નોંધ લખવાનું. તો અહીંયા આપણે ભૂલ સુધારણા નોંધ લખી. એ પણ ઈઝી છે. જો આટલું આવડી જાય ને તમને ઈઝી પડશે. જે વ્યક્તિનું માઇનસ આવ્યું એનું ઉધાર કરવાનું, જેનું પ્લસ આવ્યું એનું જમા. તો અહીં લખવાનું સંકેતના મૂડી અથવા ચાલુ ખાતે ઉધાર તે કોના તો શીલાના મૂડી અથવા ચાલુ ખાતે જમા અને તે કોણ હતું સુરભી તો સુરભીના મૂડી અથવા ચાલુ ખાતે જમા. રકમ લખ નાખવાની. જો આની કેટલી આવશે 16,875. જ્યારે શીલાની કેટલી આવશે તો શીલાની આવશે 5,625 અને આની કેટલી આવશે તો 11,250. સમજાણું. આ રીતે જવાબ આવશે. અને બાબત જેમાં લખ નાખવાનું કે ખોટી મતલબ ખોટા પ્રમાણમાં વેચે તેની ભૂલ સુધારણા. ઓકે. ખાલી એટલું જ લખવાનું તોય ચાલશે. ક્લિયર. ચલો હવે આમાં કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો તમે મને કોમેન્ટ્સમાં જણાવી શકો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો. હવે આના પછીના દાખલા તમને નેક્સ્ટ વિડીયોમાં તમને મળી જશે. ઓકે. અને જો કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો કોમેન્ટ્સમાં મને કહેજો. ઓકે. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.